સુરતના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા ડ્રોન આધારિત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા ડ્રોન આધારિત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન આધુનિક ડ્રોન ટેકનોલોજીની મદદથી ઝૂંપડાવાળા વિસ્તારો, બીચ તેમજ ખુલ્લા વિસ્તારો પર આકાશમાંથી સઘન નજર રાખવામાં આવી હતી, જેથી અસામાજિક તત્વો નાસી ન જાય। ખાસ કરીને સૌથી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર ડ્રોન મારફતે સ્કેનિંગ કરવામાં આવ્યું હતું। કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કુલ 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરી તેમની ઓળખની ખરાઈ કરવામાં આવી। આ ઉપરાંત અગાઉ તડીપાર કરાયેલા 12 ઇસમોની વિસ્તારમાં હાજરી અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે જ પ્રોહિબિશન કાયદા હેઠળ દારૂબંધીના 10 અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા। વિસ્તારમાં લિસ્ટેડ 12 બુટલેગરોની ગતિવિધિ પર પણ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે। પોલીસના ડ્રોન આધારિત મેગા કોમ્બિંગ ઓપરેશનથી વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।